તો ગુજરાત ફર્સ્ટનું સ્ટુડિયો ઓન વ્હીલ્સ પત્રકારત્વની પ્રયોગશાળા ગણાતા રાજકોટ શહેરની મુલાકાતે જ્યારે વાત રાજકોટના મીડિયા જગતની હોય ત્યારે એક નામ જે સકારાત્મકતા અને વિશ્વાસનો પર્યાય બની ચૂક્યું છે તે એટલે અબતક દૈનિક. ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડૉક્ટર વિવેક કુમાર ભટ્ટે અબતકના ફાઉન્ડર શ્રી સતીશભાઈ મહેતા સાથે ખાસ સંવાદ કર્યો. આ મુલાકાત માત્ર સમાચાર નહોતા પણ છેલ્લા 15 વર્ષના સંઘર્ષ અને પત્રકારત્વ પ્રત્યે શ્રદ્ધાની સફર હતી. શ્રી સતીશભાઈએ એક એવું માધ્યમ ઊભું કર્યું છે જેની પહોંચ રાજકોટથી લઈને સેલવાસ સુધી છે. આજના સનસનાટીભર્યા સમાચારના યુગમાં પોઝિટિવ જર્નાલિઝમને વરેલું રહેવું એક મોટી ચેલેન્જ છે, પણ શ્રી સતીશભાઈએ સાબિત કર્યું કે જો સમાજને સકારાત્મક દિશા બતાવવામાં આવે તો જનતા તમને માથે બેસાડે છે. અબતકની ખાસિયત એ છે કે અહીં કર્મચારીઓ કામ નથી કરતા, અહીં એક પરિવાર શ્વાસ લે છે. સૌરાષ્ટ્રના મીડિયા જગતમાં અબતક દૈનિકે 15 વર્ષના ટૂંકા ગાળામાં જે લોકપ્રિયતા મેળવી છે તેના પાયામાં શ્રી સતીશભાઈ મહેતાનું દ્રષ્ટિવંત નેતૃત્વ છે. ડૉક્ટર વિવેક કુમાર ભટ્ટ સાથેની વાતચીતમાં શ્રી સતીશભાઈએ જણાવ્યું કે પત્રકારત્વ માત્ર ખામીઓ શોધવાનું જ નહીં પણ સમાજની ખૂબીઓને ઉજાગર કરવાનું પણ માધ્યમ છે. નમસ્કાર, સ્ટુડિયો ઓન વ્હીલ્સ પહોંચી ગયું છે રાજકોટ, અને જ્યારે રાજકોટ આવીએ ત્યારે એક મીડિયા હાઉસની મુલાકાત ચોક્કસ લેવી જોઈએ, અને એ છે અબતક મીડિયા, જેમનું ન્યૂઝપેપર બી છે, સાંધ્ય દૈનિક છે અને ન્યૂઝ ચેનલ બી છે, અને એના મેનેજિંગ તંત્રી છે શ્રી સતીશભાઈ મહેતા. જે એવું કહેવાય છે કે રાજકોટની સૌરાષ્ટ્રની જે મીડિયા છે એમાં મીડિયાના કર્મચારીઓ માટે જો એક પિતા તુલ્ય કોઈ હોય તો એ સતીશભાઈ મહેતા છે. સતીશભાઈ, આપનું સ્વાગત છે. સતીશભાઈ, અબતકની જર્ની વિશે જાણવું છે. એટલે આમ જો તો એક્સિડેન્ટલ કેસ જેવું મારો છે જર્ની. એકચ્યુઅલી મીડિયા કોઈ મારો સબ્જેક્ટ નહોતો, મેં જર્નલિઝમ નથી કર્યું, પણ એક પહેલેથી રીડિંગનો અને એનો શોખ હતો અને સમાચારો જાણવાનો શોખ હતો. અને ત્યાં એક પેપર ચાલુ કરવાનો એક વ્યક્તિ સાથે મેં જોઈન્ટમાં સ્ટાર્ટ કર્યું. મારું વાત ક્લિયર હતું, વિઝન ક્લિયર હતું કે આપણે પોઝિટિવ અને ઇન્ફોર્મેટિવ મીડિયા ચલાવવું છે. કે એક મીડિયાની એક ઇમેજ એક સમાજમાં એક ખરાબ થઈ ગઈ હતી કે યલો જર્નલિઝમ કરે છે, મીડિયાવાળાને દાદાગીરી કરે, મીડિયાવાળાને કોઈને પેમેન્ટ જલ્દી ન દે, લોકોને પૈસા લેવાના હોય તો જલ્દી ડરે કે મીડિયાવાળા પાસે થોડું જવાય. એટલે આપણે ડે વનથી નક્કી કર્યું કે આપણે પોઝિટિવ મીડિયા ચલાવવું છે, ઇન્ફોર્મેટિવ મીડિયા ચલાવવું છે. મારા કર્મચારી કોઈ પણ ઓફિસમાં કે કોઈ પણ માણસને મળવા જાય તો એક સારી ઇમેજ છોડીને બહાર નીકળવો જોઈએ. અધિકારી પાસે એમ થવું જોઈએ કે આની સાથે બેસીને વાત કરવી જોઈએ, એમ ન થવું જોઈએ કે આ ભાઈ ક્યાં આવી ગયો. એટલે એના માટે જે કંઈ સ્ટેપિંગ કહેવાય, દર પહેલી તારીખે આપણે પગાર કરી જ દેવાનો. મારા જે કોઈ સપ્લાયર છે એને ટાઈમે પેમેન્ટ થઈ જ જવું જોઈએ, એને એક ફોન મને ન આવવો જોઈએ કે આ પેમેન્ટ કેમ મને થયું નથી. અને સ્ટાફ છે આપણો પરિવાર છે, મારા છોકરા છોકરી મારી સાથે નથી બેસવાના, પણ આ જે છે મારા કર્મચારી એ મારો પરિવાર છે. એટલે પરિવારનું આપણે નાની મોટી જે ખેવના રાખવી જોઈએ એવી રીતે બધા સાથે જમીએ છીએ, સાથે કામ કરીએ છીએ. યંગસ્ટરો આવે છે, નવાઈ આવે છે. હું ખાલી કોઈ એમ કહે કે મારે કામ કરવું છે મીડિયા, મેં ક્યારેય ડિગ્રી નથી પૂછી કે ભાઈ તારી પાસે કઈ ક્વોલિફિકેશન છે, તારી ઈચ્છા શક્તિ છે, તું આવી જ આજે નહીં તો કાલે તું કરી શકીશ. હું પણ એવી રીતે જ આવેલો છું. બરાબર. મેં જ મારી રીતે બધું ડેવલપ કર્યું છે. હું કોઈ શીખવા નહોતો ગયો, ધીમે ધીમે ભૂલ કરતા ગયા, એમાંથી શીખતા ગયા, આગળ વધતા ગયા, અને એક થોટ અલગ રીતે એક વિચાર્યું કે શું લોકોને જોઈએ છે. તો ઇન્ફોર્મેટિવ જોઈએ છે, રાઈટ, પણ સાથે ન્યૂઝમાં થોડુંક વ્યૂઝ જોઈએ છે. લોકોને થોડુંક એલેબરેટ કરે મીડિયા એનાલિસિસ એની સાથે વ્યૂઝ જરૂરી છે. સ્વાભાવિક છે, શરૂઆતમાં મારા વિચારો સાથે મારી સાથે સિનિયરો બેસતા હતા, ક્યાંક અમારા બેસ થતું હતું, પણ મેં કીધું કે વ્યૂઝ ન મુકાય, આ પ્રથા નથી મીડિયામાં. મેં કીધું મારે કંઈક અલગ કરવું છે, લેટ્સ ટ્રાય. એટલે મારો વ્યૂઝ બધા, અને લોકોએ મને ખૂબ સારી રીતે શીખવ્યો. આજે 15 વર્ષ થયા મારું પેપર અને ચેનલને આટલું ચાલે છે. એનું કારણ છે કે લોકોનો પ્રેમ, લોકોને કંઈક મારે અલગ દેવાની કોશિશ કરી, લોકોને ગમી ગયું, અને આવી રીતે ચાલતું. તો અબતક ન્યૂઝપેપર જે છે કેટલી જગ્યાઓ ઉપર જાય છે, કેટલા એડિશન છે, કેટલી પત્રો જાય છે? યસ, અમારી 2 એડિશન છે. એક આઉટ સ્ટેશન એડિશન બહાર પડે છે, 11:30 અમારી આઉટ સ્ટેશન એડિશન પ્રિન્ટમાં આવી જાય, અને અપ ટુ સેલવાસ સુધી અમે ન્યૂઝપેપર મોકલીએ. અચ્છા, સેલવાસ સુધી? હા, સાંજે 8 વાગે સેલવાસ પહોંચે છે. ત્યાં પણ અમારા રિપોર્ટર છે, અને ત્યાં પણ છાપું લોકો વાંચે છે. કઈ રીતે સૌરાષ્ટ્ર સેલવાસ? અહીંથી 11:15 બસ, એસટીની બસ, એટલે ગવર્મેન્ટની જે
ફેસિલિટી છે એનો સારામાં સારો ઉપયોગ કરવા મળે છે. હા. અમે એસટીમાં પોણાબારી બસમાં અમારું પાર્સલ જાય એ 7:30 સેલવાસ પહોંચે છે અને ત્યાં 7:30 પબ્લિક જે અમારું સાંજનું છાપું લેવા તૈયાર છે. તો સેલવાસમાં રીડર્સ છે સૌરાષ્ટ્ર? હા છે. બધી જગ્યાએ આપણા ગુજરાતી લોકો છે. આપણું આપણે ડુમરગામ પણ અમારા છે પ્રતિનિધિ. અચ્છા. આ બાજુ બનાસકાંઠા પણ છે, રાજસ્થાન બોર્ડર સુધી પણ છે. સૌરાષ્ટ્રમાં તો બાય ડિફોલ્ટ હવે બધી જગ્યાએ અમારું પેપર પહોંચે છે. એટલે એક આઉટ સ્ટેશન એડિશન સવારે 11:30 પ્રિન્ટમાં જાય, બીજી સિટી એડિશન રાજકોટની સિટી એડિશન બહાર પડે, એ 3:30 અમારું સિટી એડિશન પ્રિન્ટ થાય. એટલે 2 એડિશન અમારી પ્રિન્ટ થાય છે. અને સતીશભાઈ, એવા કયા વેલ્યુઝ છે જેને લઈને છેલ્લા 15 વર્ષથી ક્યારે આપણે બાંધછોડ નથી કરી કે ના મારે આના ઉપર ગમે તે થઈ જાય, મારે આ પર ટકી રહેવું છે? એક અમે ડે વનથી ક્લિયર હતું કે ક્યારે મરેલાના લટકતાના એવા ફોટા પેપરમાં અમે ક્યારેય નહીં મૂકીએ. ચેનલમાં પણ અમે ક્યારેય એવું વિઝ્યુઅલ નહીં રહી કે લોકોને ઇરિટેટ થાય. એ અમે પહેલા દિવસથી ક્લિયર હતા કે ભાઈ આપણા વિઝ્યુઅલ્સ પેપર કે મૂકવું હોય તો લોકોને ફેમિલી સાથે લઈ શકવા જોઈએ, ગમવું જોઈએ. એમાં કોઈ એવા ફોટા કે કોઈ ચિત્રી ચડાવું એવું કોઈ નહીં લેવાનું. ક્રાઇમને બને ત્યાંથી હાસ્યમાં લઈ જવાનું અને સારા ન્યૂઝને આપણે વધારે આગળ લેવા એવી પહેલા દિવસથી અમારી નેમ રહેલી. એટલે પોઝિટિવ જર્નલિઝમને આપે પકડ. હા, બસ પોઝિટિવ લોકો સાથે સારા. કારણ કે લોકો સમાજમાં ખરાબ વસ્તુ છે બધા બોલે છે, પણ આપણે સારું મૂકશી નહીં ત્યાં સુધી પબ્લિક સારું ક્યાંથી શીખાશે? તો આપણે પ્રયત્ન કરવો પડશે કે એના સમાજમાં ઘણું બધું સારું પણ છે. સારી વસ્તુને સારી આપણે હાઇલાઇટ કરીએ. એટલે અમે વધારે ઇકોનોમિક ન્યૂઝ છે, પોલિટિકલ ન્યૂઝ છે, સોશિયલ ન્યૂઝ છે, એને વધારે પ્રાધાન્ય આપીએ છીએ. આપણે ટોટલ કેટલા કર્મચારીઓ હશે બધા જ થઈને સ્ટ્રિંજર બધા ખબરપત્રી સુધી? ટોટલ બધું થઈને અત્યારે 115 અમારા સ્ટાફ અહીં રાજકોટમાં છે. આઉટ સ્ટેશનના બધા જુદા રિપોર્ટરો બધું જે માનવ સેવાઓ પર લોકો પ્રતિનિધિત્વ કરતા હોય એજન્ટો બધું જુદા, પણ અહીં આવીને અમારે એટલા સ્ટાફ. મને યાદ છે મારી ન્યૂઝ ચેનલ અમે જ્યારે ચાલુ કરી હતી ઘણા બધા એન્કર્સ આવ્યા હતા. ક્યાંથી આવ્યા છે કે મેં અબતકમાં એટલે અબતક છે એ પાઠશાળા જેમ કહી શકીએ. રાજકોટમાં બધા એમ કે શીખવું હોય તો અબતકમાં એકવાર જવું જોઈએ. એટલે અને સ્વાભાવિક છે મારે શીખવાડવું હોય એટલે મારે અડખમણું પણ થવાનું હોય. કારણ કે કહેવાય છે કે સોટી વાગે સમસો વિદ્યા આવે રમજો. આપણે નાના હતા સાંભળતા એટલે મારે નવાને તૈયાર કરવાનો હોય તો મારે થોડુંક ક્યારેક એને કડકાઈથી, ક્યારેક પ્રેમથી, ક્યારેક મારે વડીલ તરીકે, ક્યારેક દોસ્તથી મારે એની યાર કામ કરવું પડતું હોય છે. સતીશભાઈ, છેલ્લા 15 વર્ષ પહેલાનું રાજકોટ ને આજના રાજકોટમાં શું તફાવત લાગે? ઘણો ચેન્જ થઈ ગયો છે. રાજકોટ અત્યારે મેગા સિટી તરફ જઈ રહ્યું છે. રાજકોટમાં આટલું બધું ડેવલપમેન્ટ નહોતું. 15 વર્ષમાં ઘણું બધું ડેવલપમેન્ટ આવ્યું છે. નવો રાજકોટ આઉટસ્કર્ટ એટલો ડેવલપ થયો છે. અને રાજકોટમાં હું એવું માનું છું કે રાજકોટ ખાલી 15-20 લાખની પોપ્યુલેશન રિપ્રેઝેન્ટ નથી કરતું, 2 કરોડની વસ્તીને રેપ્રેઝન્ટ કરે. કે સૌરાષ્ટ્રના દરેક નાના મોટા સિટીનું કનેક્ટિવિટી રાજકોટ સાથે છે. પછી મેડિકલ હોય, એજ્યુકેશન હોય કે ઇકોનોમી હોય, આ એક સૌરાષ્ટ્રનું પાટનગર એટલે ખૂબ ડેવલપ એની હિસાબે થયું છે છેલ્લા 15 વર્ષ. શું લેકિંગ લાગે છે હજુ બી રાજકોટમાં? એવું શું થાય જેથી લોકોને વધારે સારું થાય? હજી સિવિક સેન્સ હજી એક મોટો પ્રશ્ન છે. પોલિટિકલ ખૂબ મોટું વેક્યુમ છે હજી પણ, કે રાજકીય જે હોવું જોઈએ એ નથી. એના હિસાબે જે તંત્ર ઉપરનું જે કંટ્રોલ પોલિટિકલ જે હોવો જોઈએ એ છે નહીં. તંત્ર હજી જે રીતે વર્ક કરવું જોઈએ એ નથી કરી રહ્યું. આજે અમદાવાદ કે બરોડા કે સિટીમાં એવું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલાં પહોંચે છે, પછી બિઝનેસમેન કે ડેવલપર જવું છે. રાજકોટમાં ઉલટું છે કે પહેલાં ડેવલપરને જવાનું છે, પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જાય છે. આ એક બહુ મોટું ગેપ ક્રિએટ થયેલો છે. અને બાકી જો આપણે વાત કરીએ એજ્યુકેશનના હિસાબે, હેલ્થના હિસાબે, એ બધું સારું ચાલે છે? હા, રાજકોટમાં એમ્સ આવવાથી જે એક સિવિલ હોસ્પિટલ હતી આમ પબ્લિક માટે, એમ્સમાં ખૂબ સારું બેનિફિટ મળે છે નાના માણસો માટેનો. પ્રાઇવેટ સેક્ટરમાં પણ ઘણી બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોસ્પિટલો મલ્ટી પણ આવી ગયેલી છે. એજ્યુકેશનનું હબ બની ગયું છે. આજ 15 વર્ષમાં આટલી પ્રાઇવેટ યુનિવર્સિટી, આટલી બધી કોલેજો, એટલે ખૂબ મોટું ડેવલપમેન્ટ એજ્યુકેશન અને મેડિકલમાં થયું છે. અને જો આપણે બિઝનેસમાં વાત કરીએ, ઇન્ડસ્ટ્રીઝમાં વાત કરીએ તો ઇન્ડસ્ટ્રી પણ એટલી ડેવલપ થઈ. ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ છેલ્લા 2 દશકાનું આપણે વાત કરીએ તો નાના રાજકોટની આજુબાજુના 40 કિલોમીટરના પોકેટમાં એટલા બધા ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરો અને ઇન્ડસ્ટ્રીઓ એટલી બધી આવી ગઈ, એન્જિનિયરિંગ યુનિટો એટલા બધા આવી ગયેલા છે અને ખૂબ મોટા પાયે
ડેવલપમેન્ટ એમ કહીએ કે આપણે ઇન્ડસ્ટ્રીયલ પણ એટલું જ સારું ચાલે છે. રોજીરોટી એટલી જ બધા મળી રહી છે. એના હિસાબે આઉટસ્કર્ટ એરિયા પણ એટલા ડેવલપ થયા છે. કોઠારિયા કયો, મવડી કયો, વાવડી કયો, આ બધા એરિયા એટલો ડેવલપ થયો છે. નવા જે જર્નલિઝમમાં આવે છે અત્યારે છોકરાઓ, એના માટે કંઈક સંદેશ આપવો હોય તો શું આપશો? હું એવું કહું, જર્નલિસ્ટ થવું એટલે ખૂબ મોટી તાકાતવાળી વસ્તુ છે. તમે એને ચીપ ન માનો. ગમે એમ તો ફોર્થ સ્ટેજ છે, ચોથી જાગીરમાં છો તમે ચીપ ન બનો. અને તમારી ઈચ્છા શક્તિ હોય તો 100% તમારી ક્વોલિફિકેશન છે કે નહીં બહુ ઇમ્પોર્ટન્ટ નથી. તમે જર્નલિસ્ટ થઈ જ શકશો. બસ તમારા વેલ્યુઝ અને તમારા બેઝિક્સ પકડી રાખવું પડશે. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી તો મચ. સતીશભાઈનો જે એક્સપિરિયન્સ જ બોલે છે આ, અને નવા છોકરાઓને આ જ રીતે તક આપતા રહે અને ખૂબ સારા જર્નલિસ્ટ ઊભા થતા રહે આ સંસ્થામાંથી, એવી શુભકામનાઓ. ખૂબ ખૂબ ધન્યવાદ.